ધોરિયા બોરિયા હોય ને એ પાવડો હાકીને બોરી દેવાના હોય. સોનાનો ઢગલો, ખેડૂતોનું સોનું કોને કહેવાય. આ ટ્રેક્ટરને 10 વર્ષ થઈ ગયા છે અને આ ટ્રેક્ટર છે ને કાઢવાનું નથી, ઠેઠ સુધી અને રાખવાનું છે. હોલમાં ભરી દીધી. ત્રણ 3.5 લારી. હલો મિત્રો, કેમ છો? તો મને ખબર જ છે તમે બધા મજામાં જ છો, કેમ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો મિત્રો સવારના વાગે ગયા 11, તમારા ભાઈ વ્લોગ કરી દીધો શરૂ અને આવી ગયા વાડીએ મારા પપ્પા આખે છે પાવડો ખેતરમાં. આપણે જે ઓલી માંડવીવાળી જ્યાંથી માંડવી લીધી હતી ને એ વાડીએ આપણે અત્યારે ઊભા છીએ. અને માંડવી તો બધી ઘર ભેગી થઈ ગઈ છે, પાલો વધ્યો છે, જો હોય તો બતાવો. જો પાલો અને પાવડાનું કામ પણ શરૂ થઈ ગયું છે. એમાં એવું હોય મિત્રો, ધોરિયા બોરિયા હોય ને એ પાવડો હાકીને બોરી દેવાના હોય. અને જ્યાં ખાડા ખડિયા થઈ ગયા હોય એમાં થોડીક ધૂળ નાખી દેવાની. ત્યાં ઢોરો હોય ત્યાં પણ પાવડો મારીને લેવલ કરી દેવાનો. પાવડો આપણે થોડોક જ મારવાનો તો વાડીમાં ફરતે ધોરિયો હોય એટલે ફરતે જ મારવાનો. તો પાવડો મરાઈ ગયો અને પપ્પા તો ગાડી લઈને ક્યાંક ગયા અને ટ્રેક્ટરે મૂકી દીધું આપણે અને પાવડોનું કામ પતી ગયું. તો આગળ તમને એક વસ્તુ બતાવવાની છે, હાલો બતાવી દઉં. જેમ બને ને એમ આપણે પબ્લિકને આમ નવું બતાવવા જ માગવી છે વિડીયામાં. નકરે એકનું એક નહીં, નવું જ આપણે લાવવા માગવી. તો તમારા માટે નવું લઈ આવ્યું ભાઈ. જો તુવેર, તમને હંમેશા આગલા વ્લોગમાં તુવેર બતાવી જ હતી, પણ એ આ વખતે ડિફરન્ટ છે. એ શું કહેવાય આગલા વ્લોગ કરતા એટલે કે નવું જ છે. આમાં ફાલ આવી ગયો તુવેરમાં જો, અને ઝીણી તુવેર પણ આવી ગઈ. અહીંયા ઝીણી તુવેર આવી ગઈ અને જો અહીંથી શરૂઆત થાય છે તુવેરની તે ઠેઠ સુધી એવું છે બધું આમાં. એટલે કે આ આખી ઓળખ આપણે તુવેરની કરી નાખી છે એમ. ઘણા આપણે એકને બધા કરતા હોય, કેમ કે વાડી હોય ને, શેડો હોય ને, ત્યાં બધા આવું કંઈક વાવી દે નાનું એવું બધું હોય. હવે તમને હું બતાવીશ સોનાનો ઢગલો, ખેડૂતોનું સોનું કોને કહેવાય. તો હાલો જોઈ લો સોનાનો ઢગલો. કેસર લગા મેરા મજાક. સોરી આ છે ને અમારા પાલાનો ઢગલો છે. એટલે કે જો અહીંયા પાવડો મારી દીધો છે. અહીંયા એમાં એવું હોય જ્યાં ઢોરા હોય ને ત્યાં પાવડો મારી દેવાનો એટલે ધૂળ બધી આમ વહી જાય અને જ્યાં ખાડા ખડિયા ડટાઈ જાય એવું બધું હોય. હા લઈ લો. જો મિત્રો માંડવી છે ને ઘર ભેગી કરી જ દીધી આપણે, પણ પાલાને ઘર ભેગો કરવાનો ભૂલાઈ ગયો. એમાં એવું હોય કે થોડીક નવરાઈ મળે ને પછી આ બધું કરાય, કેમ કે એ કપા વીણવાનું કામ પણ ચાલુ છે, મરસા ઉતારવાનું કામ પણ શરૂ થઈ ગયું છે, રસકો આવ્યો એક વાર. હવે આ 2 દિવસમાં આને ઠેકાણે લાવી દેવું આપણે. માંડવી તો ઠેકાણે લાવી જ પડે. વરસાદનું નીકળી ન કે ગમે ત્યારે ખાપકે અને ગમે ત્યારે આપણું કામ બગાડે. કાંઈ નહીં, તમે પાલો જોઈ લો અમારો. અત્યારે તો તમારો ભાઈ બેસી ગયો ટ્રેક્ટરમાં. હું આવ્યો તો ગાડી લઈને જ તે, પણ મારા પપ્પાને વાડીએ જવું હતું ને એટલે મેં ગાડી આપી દીધી. કે તું આવ્યો હતા ટ્રેક્ટર લઈને ઘરે, પણ હજી આપણે ઘરે નથી જવાનું, કેમ કે હજી જવાનું છે દાદાએ અને માતાજીએ દર્શન કરવા. કેમ કે આપણે ડેઈલી માતાજીના દાદાના દર્શન કરવાના. આમ આનંદ આમ અલગ જ મળે, માતાજીના દર્શન થઈ જાય એટલે મારા પપ્પા કહે કે કાંઈ નહીં, હું હમણાં આવું તું 2 ઘડીક વાર. ગાડી લઈને આવે પછી દાદાના દર્શન કરવા જઈએ. તો આપણી પાસે ને સોનાલિકા ટ્રેક્ટર છે મોટું, અને DL 746 એટલે કે શાલીનું છે. આ ટ્રેક્ટરના કેટલા વર્ષ થઈ ગયા ખબર? આ ટ્રેક્ટરના 10 વર્ષ થઈ ગયા છે. અને આ ટ્રેક્ટર છે ને કાઢવાનું નથી, ઠેઠ સુધી અને રાખવાનું છે. અને 1 નંબર ટ્રેક્ટર છે. હજી એવું ને એવું કામ આપે છે. થોડુંક કામ ઘટ્યું છે, પણ 10 વર્ષ થઈ ગયા ટ્રેક્ટરના, થોડુંક તો ઘટે ને. સોનાલિકા ટ્રેક્ટર છે આપણી પાસે, મસ્ત ટ્રેક્ટર છે. અને હજી આપણે ઉપયોગમાં એને લેવી જ છે બી. જો અને આખું આમ જો ધૂળ થઈ ગયું, કેમ કે એમાં એવું છે કે આવું બધું પાવડો હાલે કે રોટાવેટર હાલતો હોય એટલે ધૂળ તો ઉડવાની જ છે. આપણે આમાં નથી રોટાવેટર જોડતા, પણ ખેતરમાં લે એટલે ધૂળ તો ઉડવાની જ હોય, તો સ્વાભાવિક જ છે. પણ ટ્રેક્ટર આને કાઢવા નથી, ઠેઠ સુધી રાખવાનું છે. બહુ ટ્રેક્ટરે કામ આપ્યું છે ઠેઠ લગી, એટલે આવું મળે નહીં ક્યારેય. મસ્ત ટ્રેક્ટર છે આપણી માં. એક દુહો લલકારો. એ લઈ એના વર્ષ ગુરુથી તો એમાં ભેદ શ્યાનો એમાં
ભેદ શ્યાનો છે. તું હતો ક્યાં એ આવ્યો ક્યાં, તું હતો ક્યાં ભાઈ એને આવ્યો ક્યાં, હવે તું ક્યાં જવાનું છે એ લઈ લે મનમાં લાવશ ઘરથી તો એમાં ભેદ શાનું છે, એમાં ભેદ શા. એમાં એવું છે ને તો થોડીક ઉતાવળ છે, પપ્પાને ગાડી જોઈતી છે એટલે દાદાને માતાજીના દર્શન તો કરી લીધા. હાલો ફટાફટ નીકળી જઈએ ઘર બાજુ. રેડી? આ બાપુએ ચોકલેટ ખવડાવી દીધી પરાડે. પપ્પાના કેટલા 12:30 જેવું થઈ ગયું છે અને હું આવી ગયો દાદાને ભાત દેવા વાડીએ. અને જો આ છે ઓવડી વાડીની, એમ પણ હમણાં જ બનાવી છે, એક નંબર. અને અહીંયા છે આપણે બોર એક ને ટીસી મેકેલું છે. અને જુઓ આ છે દાદાનો ભાત. અને દાદા જો આમાં બેઠા છે, આમાં તો નહીં બધાય, પણ હવે હાલો દાદાને ભાત દઈ દઉં અને પછી ત્યાં જઈને શેરો કરીએ પાછું. ચાલી લો તમારું ભાત અને ખાઈ લો ફટાફટ. ના ના ભલાઈ રહ્યો. મને બાએ કીધું તું પાછું વાસણ લઈને વહી આવજે. ઘર ખોટે થવાનું છે. એ કે તું ઘડીક રહી જાય. એવું કરવું છે. હા હા દાદાની માંડવી હો અમારે. અને પાલો હવે કે દે આને લઈ જવાની છે ઘરે. ભાઈ આ માણા ક્યાં મળે છે? એવું છે તો ઈ તમારે આવી ગઈ? અમારા ઘરે ના હોલમાં ભરી દીધી. કેટલા ફેર આવ્યો? 3-3.5 લારી. હું બનાવ્યું બાએ? કાંઈ નહીં. ભાઈ ક્યાં ટિફિન છે ને? ટિફિન આવે છે. ઠેક લારી એવું કેટલા દી રાખવાની છે અમારી? જ્યાં હોઈએ માંડવી આવી જાય જ્યાં હોઈએ. ઠેક મહિન્દ્રા જીઓ ટ્રેક્ટર. જીવો ટ્રેક્ટર મહિન્દ્રા જીવો. પાલો સારો છો? પાલો અમારે બહુ નથી છો. ટ્રેક્ટર હતું અહીંયા અને અહીંયા લઈ લીધું આપણે. ટ્રેક્ટરની સાવી નહોતી પણ જો આપણે એવા મોટા ગિલિન્ડર ને ગાડીની સાવી ટ્રેક્ટર ચાલુ કરી દેવી. બે વાટો આપણે ગમે ઈ કરવી. અહીંથી અહીંયા ટ્રેક્ટર લઈ લેવી. શું કેવું દાદા? દાદા હમણાં છે ને મોજમાં આવી ગયા છે, કેમ કે ધવલભાઈ અમારો દીકરો નાનો છો. દાદા દાદા કોને કર્યો? કોઈ નથી કર્યો, હું વિડીયો બનાવું. અને પેંડા દાદા બાકી હો આપણે હજી. હા ભાઈ બેના બાકી. સુરતથી મગાવી લેજો કેસરના 3 બોક્સ, 10-15 જે મગાવો એ. મિત્રો દાદાએ જમી લીધું અને જે ટિફિન હતું એ પાછું રિટર્ન આપી દીધું. અને હવે આપણે ઘરે જઈને જમી લેવું. અને જો અહીંયા કેળો જ છે પણ મને ખબર ન રહી, નકર અહીં સીધી ગાડી વી આવત, મારે હાલીને આવવું પડ્યું. પણ કાંઈ નહીં, એ તો હાલ્યા રાખે એવું તો. આગલી વખતે ખબર તો પડી ગઈ ને, હવે આપણે સીધી ગાડી આવવા દેવું, બીજું શું એમ અહીંયા. હાલો હવે હું તમને છે ને બપોર પછી મળું અને હું જમીને હવે આપણે સૂઈ જાઉં. સારું હાલો મળીએ બપોર પછી.